તો જો આ છે દાદાનું સાનિધ્ય સુરાપુરા ધામ ફોળાદ. આ છે સુરાપુરા ધામ ફોળાદ દાદાનું સાનિધ્ય વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદા. તો જો આ ખાંભી છે વીર સુરાપુરા ધામ ફોળાદ ભાલ રાજાજી દાદાની. તો હાલો જો દર્શન કરી લેવી આપણે સુરાપુરા ધામ ફોળાદ. શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આજે સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે જ આવી છે સુરાપુરા ધામ ફોળાદ. હું છવી ભાર્ગવ, વિવેક, હેનિલ ને એક ભાર્ગવનો મિત્ર છે જે રાજકોટથી આવે છે. તો અહીંથી જવાના છે અમે આટકોટ ને આટકોટથી જસદણથી ફોળાદ જવાના છે. તો હજી જો સવારમાં તો કરે છે 7:30 થયા છે. તો અહીંથી પાદર જાવી પછી હવે જોવી ક્યારે કોણ વીઠું હોય નથી વીઠું. હજી તો કોઈનો ફોન નથી આવ્યો. અહીંથી પહેલાં જવાના છે આટકોટ ને આટકોટ ઓલા ભાઈબંધ છે ભાર્ગવનો, એ ગાડી લઈને આવે છે 4 વ્હીલર. ત્યાંથી જવાના છે સીધા સુરાપુરા ધામ ફોળાદ. તો હાલો જાવી, તમને પણ દર્શન કરાવી કે ક્યારે કેટલા વાગે ભોગવી છે. અહીંથી થાય છે 170 કિલોમીટર, ઓછામાં ઓછું એટલું થાય છે. વધારે થતું હોય તોય ના નહીં. કેટલા વાગે છે ને ક્યારે પહોંચવી છે. તો હાલો જઈએ ફોળાદ હવે. તો જો ફોળાદ જવા ભાર્ગવ, હેનિલ, વિવેક ત્રણે તૈયાર થઈ ગયા ને અહીંથી આંબલીધારથી આટકોટ ને આટકોટથી 4 વ્હીલમાં. જો આટકોટ સોકડીએ ઊભા છે હું, ભાર્ગવ, હેનિલ ને ભાર્ગવનો ભાઈબંધ આવ્યો નથી કલાકનું કંઈ ના હિસાબ પર હતો જ્યારે ભાર્ગવે રમેલો હતો ને. હવે મને એવું લાગે છે કે ઉસદણથી આપણે આ ઓલો વિશ્વાવાળો રસ્તે જાવ. હા બોટાદ પેલા બોટાદ જ આવશે. એમ તો અહીંયા જવું જ પડે. સાળંગપુર ત્યાં બોટાદ જાવી પછી ખબર પડે. તો જો વિશ્વા પૂગું થઈ ગયા ને પેલો બ્રેક આવી ગયો છે. આપણે ચા પાણીનો હોલ્ટ અહીંયા સોડા હાલે એમાં લેવાનું બધાનો વિવેકનો લઈ લેવી ને આપણે. અહીંયા સેવા સોડા વિવેક જો તારે પીવી ધોડ છે ભાઈ, હાલશે ગમે એ લઈ લો. અત્યારે વિશ્વા હાઈવે ઉપર હતો. સામે મોબાઈલની દુકાને ગયા છે ભાર્ગવની એક પિન લેવા. વિવેક ને એની લાયા ઊભા છે. આપણે આ વિશ્વા હાઈવે માટે બહાર જવાના બધું કેમ સ્લેપ નથી લાગતો. કાલ વિડીયોમાં લઈ લો રે તો છે ગાડીમાં એને મોટું દેખાડતો એને કે તારું લાડ જે વગાડી પણ હવે તો ગુજરાતી ગીત વગાડી અને હારા વગાડી. તો જો વાતાવરણ કેવું થઈ ગયું છે. વિવેક, ભાર્ગવ બધા પાણી પીવે છે. પછી અહીંથી નીકળવી આગળ ફટાફટ પેટ્રોલ પુરાવી. વિવેક માટે અત્યારે ઉતરા છે કે વિવેક ભૂખ લાગે. સેવમ પાન ભૂખ તો શું લાગે. અહીંથી કેટલું 10 કિલોમીટર હતું કે 10 નહોતું? 10 નહોતું લગભગ. અહીંથી આ એટલું છે 10 કિલોમીટર. શું સગા ખાઈ લેવું છે અહીંયા સારું હોય. ચા છે ચા ઉધર મિલેગા ઉધર જતો એટલે સાખવી એક એક કેવું. હા ચટણી લાવ. નદી જોઈ આ બાજુ પાણીની આમ તો કેવો ભોકાવાનો ખારો. તો જો અત્યારે ફોળાદના પાટિયા અમે પહોંચી ગયા છે. આગળ જવા દીધું હોય સર આગળ જવા અંદર ઓલો અંદર જવા દે. હા જવા દે તમ તાર. એવું જ છે. અહીંથી કેટલા કિલોમીટર હતું હવે? 4 કિલોમીટર. ફોળાદનો પાટિયો અહીંથી ફોળાદ છે 3 કિલોમીટર, 3-4 કિલોમીટર. હાલ ઉભો રહી જા, ફટાફટ પાડી લેવી હાલો. એટલે પછી અહીંથી લાય તારામાં પાડતો જાવ વારો મારે. એટલે તો પાટિયા ફોટા પાડી દીધા છે અમે. હવે સીધા અહીંથી જવી ફોળાદ. હા બંધ કરી દે. શું છે ભાર્ગવ? મારા બે આ મારો ડાબુ પડતું, આ મારું જમણું પડતું.
એને બોલો દાદા કે આ મારો પૈસા મારો રૂમાલ અમાર પૈસા મારો એલા એની તો તું વાત જ અહીંથી ફોળા કેટલું અમે તો હાલી નાખી અમે તો અહીંથી હાલી ગયા હતા પાણી જાય જ જાય ગાડી માથે નાખી દે ને એમ કે એ નાખી દે હે એને કઈ એવું નથી તેને જો આમાં ઓલું ડુંગળી છે શું આ ડુંગળી નથી આમ જો પણ છે કેવી મને ક્યાં ખબર છે ચોખા ડાંગર કહેવાય ડાંગર ડાંગર નો કહેવાય અમે લા ભાઈ નક્કી કરો શું કહેવાય ડાંગર કોનું તમે માનો ડાંગર એટલે શું થાય ડાંગર અટક છે ડાંગર તો હવે આયા જ બાપા છે તમને મઢુલી હા આવડી આજ મઢુલી એ જ મઢુલી આપણે અહીંયા હોતા હતા ને. ની મઢુલી જો, સુરાપુરા નરસિંહ ભગત અહીંયા 24 કલાક હોવાની સુવિધા ગમે ત્યારે આવો જમવાની ચા પાણીની આ ગામવાળા એવા ભગત રાખ્યા છે એક નરસિંહ ભગત બગીચો મસ્તી નો હો અંદર પણ અહીંયા કાગડા બહુ છે હો હકીકત આપણે નથી પણ ઠામુકા આપણે ઈ બાજુ છે જ નહીં અને અહીંયા મોરલાઈ એટલા ને કાગડા આપણે લાખો બાપુ બેઠા છે એમ મને આ ફોલાદ ની અંદર જો ગામમાં આ દુકાને અહીંયા એક બે છે ઈ જ છે અહીંયા જે મળે ઈ. આ બાજુ રાજરાત પર અહીંયા આવ્યા હતા અહીંયા મેલડીમાન મંદિરે ઈ તો નિહાય ફોર્ચ્યુનર જાનો થાય ડાંગા ઉપર ક્યાં નિહાળ તો જ વંદન કરે લાખો મેલડીમાન મંદિર છે ને આ મસ્તી નું હોય એવું અહીંયા દર્શન કરાય છે જેમું આ દુકાને એને નથી કીધું ગાડી અહીંયા મેક દીધી તમારે જવું હોય તો અંદર નો લઈ જવી આ જોઈએ જ છે એ ભલા ભાઈ તો આ છે જો ભોળાદની હવે બધી દુકાનો અહીંયા ચાલુ થઈ ગઈ છે આજ બંધ છે આજ ટ્રાફિક તોય ઘણી છે હો ગાડીઓ તો જો તો અત્યારે હવે આપણે પહોંચી ગયા સુરાપુરા ધામ ભોળાદ જો આ ગાડીનું પાર્કિંગ છે અને જો આપણે અને આ દાદાની ધજાના દર્શન કરી જાઓ તમે બધા ઓનલાઈન યુટ્યુબમાં કમેન્ટની અંદર દાદાનું નામ લખવાનું ન ભૂલતા એ ઓલા છોકરા લગાડે ને હાથે આને આ ભાઈંચો લગાડી દે છે ને એટલે આ સીધું લગાડી દે એને કહી દો એટલે હા કાલ લઈ લે કાલ લગાડી દે સ્ટીકર જો આમાં લગાવી દે સુરાપુરા હા દાદાની ધજા હે બીજું એ ભાઈને કયો ગાડી દર્શન કરીને આવો ત્યાં લાગી જાય સીધું લગાડી દેજો કઈ ઓલો એકાદું છે ને નીકળી ન જાય બરોબર ત્યાં ગાડી ટુ વ્હીલર પટિકાની વાત સારે ઉપર રહી જાવ તો હાલત એ ઉપર અહીંયા જવો તો સારે એટલે ફોટો આવી જાય બે થઈ જાય હાલો આવી ગયા તો જો આ દાદાની ધજાના દર્શન કરી લો એમને કરી લો આપણે આમાંથી સ્ક્રીનશોટ પાડી લઈશું ફોટો પડી જાય એટલે સ્વયંસેવકનો ભાઈ ઢગલો હશે વારામાં હોય ને એટલે અંદર જાવ જ અંદર તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જો દાદાના મંદિરની અંદર સુરાપુરા ધામ ભોળાદ પહેલાં દર્શન કરી લેવી પછી નિરાતે વિડીયો ઉતારવી તો જો આ છે દાદાનું સાનિધ્ય સુરાપુરા ધામ ભોળાદ હા હા
આ છે સુરાપુરા ધામ ભોળા દાદાનું સાનિધ્ય. વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદા. તો જે લોકોએ દર્શન ન કર્યા હોય દર્શન કરી લો અને કમેન્ટની અંદર દાદાનું નામ લખવાનું ખાસ કરીને ના ભૂલતા. હું ભાર્ગવ, વિવેક, ભાર્ગવના ફ્રેન્ડ ભૂરાભાઈ, એની બધા છે. આ છે દાદાનું સાનિધ્ય જો. અને હા મેં પ્રસાદીનું ચાલુ જ છે, પ્રસાદીનું આયોજન જો. અને સ્વયંસેવકો છે આ બધા. બે એક બાજુ લાઈવ ચાલુ છે. હા તો ખરખા ઉપર જાઉં ફોટો પાડું. ભાઈ આમ વહી જાય ને તો એક જ આ બાજુ આવો લગ. તો અત્યારે દર્શન થઈ ગયા દાદાના સાનિધ્યમાં. મારે ભાર્ગવ, વિવેક, ભોળા દાદાના સાનિધ્યમાં. સ્વયંસેવકના ટી શર્ટ છે જો. આ દાદાના સાનિધ્યમાં સેવામાં આવતા હોય ને ટી શર્ટ જો. વિવેક દાદા સેવા માટેના ટી શર્ટ કહું. સેવામાં જે આવતા હોય ને તો એમાં જાય કેટલા એમ સેવા હોય અલગ અલગ વારામાં બધા લોકોનો. અત્યારે અહીંયા બધા ફોટા પડે છે. હાલો આપણે પાડ લેવીને આ દાદાના સાનિધ્યનું જો આપણે ધજા આવે ને જો સુરાપુરા ધામ ભોળા ભાલ બેનું બધી ઉપર છે પણ ત્યાં જવાનું મનાય છે તોય જાય છે. તો હાલો જો અત્યારે અમે ફોટા હવે અહીંયા બધા તમે જોતા જ સોશિયલ મીડિયામાં ફોટા બધા બહુ પાડે છે દાદાના સાનિધ્યમાં. અહીંયા ધજા છે. ભાર્ગવનો ફોટો પાડવો છે. ચાલો ફટાફટ અમે વારા પરથી વારા બધા ફોટા પાડી લેવી. આ બાજુ રસોડા વિભાગ છે. પ્રસાદી લેવો હોય તો અહીંયા ચાલુ છે 24 કલાક પ્રસાદી ચાલુ દાદાના સાનિધ્યમાં. અમે નવું કાંક આવી ગઈ છે દાદાની પ્રસાદી લઈ લેવી. હાલ ગરમી તો દાદાની પ્રસાદી પ્રસાદી લઈ લીધી છે ને. આ છે દાદાનું સાનિધ્ય સુરાપુરા ધામ ભોળાદનું રસોડું. ને આ બાજુ જો ગૌશાળા છે. ગૌશાળા ઘોડી પણ છે અને મેદાન જો આ બાજુ. જે આ બધા પ્રોગ્રામ થાય ને એ સાનિધ્યની અંદર ત્યારે એ અહીંયા હોય છે. આ બાજુ જો બાકડા મેકવામાં આવ્યા. ના એક નવીન બને છે મને એમ છે રસોડા વિભાગ પાણીનું. અત્યારે તો ગમે એ ચાલુ થયું છે. હવે હું બનતું હોય પછી ખબર પડે. અને પછી જ્યારે આવે ત્યારે બની ગયું છે દેખાડીશ. હાલો પંખે ઊભા રહી. બફારો બહુ છે. તડકો એટલો થાય છે. 12 વાગ્યા છે તો પછી દેખાડે છે. ઘડી પંખો જો. પંખો અહીંયા કેવડો થાય ઊભો રહી. પંખા એટલે મજા આવી ગયા. પ્રસાદી લઈ લીધી છે દાદાના સાનિધ્યમાં. હવે રસોડામાંથી બહાર જાવી છે આગળ પાછા મંદિર બાજુ. જો ભાર્ગવ હવે કોકને દર્શન કરાવે. અમે જ કરી લીધા, તમે કરી લીધા છે સરખી રીતે. કમેન્ટમાં દાદાનું નામ લખવાનું ભૂલતા નહીં. અને જો માણસોની આવક ચાલુ ને ચાલુ છે. દર્શન કરવા માટે બધા ભાઈઓ બહેનો બધા આવે છે. અને નવું છે ને પુષ્પરસની બારી હવે આવી છે. જો દાદાનો પાટ ઉત્સવનો બધા બોર્ડ માર્યા હોય છે બધા. અને જો આ ગાડી સામે વીર તેજાજી વીર રાજાજી દાદાનું સાનિધ્ય સેવામાં ને એમાં ચાલુ ને ચાલુ માણસો અંદર જવા પ્રસાદી ફોટા ટી શર્ટ તો જો દાદાના જે ઓલા સ્વયંસેવક માટે છે ને એ બનાવેલા છે. કેટલા છે જો. દર્શન પાછા અંદર જવું કેમ નકર ભાર્ગવ. તો જો આ દાદાના સાનિધ્ય અંદર બધા ગિફ્ટ ભેટ આપી હોય ને દાદામાં. જો આ શ્રી સુરાપુરા ધામ ભોળાદ ને એક આ કોક ભાઈ આપી ગયા હતા. જો દાદાને બોર્ડ બનાવી છે ને મસ્તીની.
વીર તેજાજી દાદા, ઓલી બાજુ રાજાજી દાદાનું નામ છે. તો ઘડી કાંઈ આરામ કરી લે. આરામ એટલે હું બેસવી છે શાંતિથી. લાખુ બાપુનો ફોન આવે છે તો અત્યારે જો દર્શન કરી લીધા છે સુરાપુરા ધામ ભોળા દાદા. અહીંથી અમે નીકળવી છે વીર રાજાજી દાદાની જગ્યાએ, જ્યાં અહીંથી 10 કિલોમીટર છે. તો જો આ દાદાનું સાનિધ્ય સુરાપુરા ધામ એની ધજા છે ને અહીંથી 10 કિલોમીટર હવે વીર રાજાજી દાદાની જગ્યા છે. હાલો જાય ફટાફટ ત્યાં. તડકોય જોવો છે ને અહીંયા દર્શન થઈ ગયા છે. ખાસ કરીને કમેન્ટમાં લખજો કે તમને દર્શન કરવાની મજા આવી કે નહીં, આમ વિડીયોની અંદર કેવા લાગ્યા એમ. ટ્રાફિક જોવા આજે બુધવાર છે, નકર વધારે તો સોમવાર મંગળવારે હોય, પણ બુધવારે એટલી જ હોય. દાદાની ધજાના દર્શન કરી લો. જે લોકો સુરાપુરા ધામ ભોળા દાદાને માનતા હોય. બાપુ જે અહીંયા જૂના ભુવા છે, દાનભા બાપુ અરે બીજા વિડીયોમાં હોય એ બધા લોકોને ખબર છે. તડકો એટલો છે તો એને આગળ મળવા જાવી, ત્યાંથી જાવું આપણે જૂની જે જગ્યા છે ને ત્યાં. તો જો અત્યારે દાદાના સાનિધ્યની અંદર આપણે ગાડીમાં જે સ્ટીકર લગાડે ને સુરાપુરા ધામ ભોળાદનું, આ ભાઈ લગાડે છે. જો આ ગાડીમાં લાગી ગયું છે. તો જો આપણી ગાડીમાં સ્ટીકર લાગી ગયું છે સુરાપુરા ધામ ભોળાદ. હાલો મેં કીધું અગાઉ ફોન કરજે લાખુ બાપુને. મેં કીધું પેલા અહીંયા દાદાએ દર્શન કરી આવ્યું, પછી સામે જ આવી પાણી ભરાતું હોય છે ને, નીચે પાણી ભરાય છે. આપણે લાખુ બાપુ છે, આપણે જે દાદાના જૂના ભોવા છે, જે દાનભા બાપુ આને વિડીયોમાં હોય છે આગળ. અત્યારે જાવી છે તેજાજી દાદાની ખાંભી, આપણે રાજાજી દાદાની. તેજાજી દાદાના તો આપણે દર્શન કરી લીધા, તો હવે આપણે જાવી છીએ રાજાજી દાદાની જગ્યાએ. તમને દર્શન કરી સુરાપુરા ધામ ભોળા ભાલ. આપણે આવી ગયા છે વીર રાજાજી દાદાની જે ખાંભી છે, ત્યાં પેટણિયા ભાણ સુરેશ દાદાનું મંદિર છે. હું વિવેક ભાર્ગવ અને જે આપણે રાજાજી દાદાના ભોવા છે લાખુજી બાપુ એ. અને અહીંયા જગ્યા છે બહુ એક નંબર. હા જો અહીંયા હોલ બને છે પ્રસાદી માટે. આગળ એમ એકવાર આવ્યા દર્શને ત્યારે તમને દેખાડ્યું હતું. અને અહીંયા જો લાખુજી બાપુ આપણે ભુવા. હાલો પહેલા દર્શન કરતા આવી પછી બેસીશું. હાલો પેલા દર્શન કરતે. સરસ વગાડ્યું છે. હા જાય વગાડેલું છે આને. સાસ તો જો આની પૂરા સાસ તો એકવાર જો તું કેવડી લાગી. અહીંયા પણ જો બસ પાણીનું આ ભર્યું ને ભર્યું, ઉનાળામાં ભરેલું દેવ. હા તો આ મંદિર છે ભેટડિયા ભાણ. જો સૂર્ય દાદાનું, સુરત દાદાનું. અત્યારે આપણે જઈએ છીએ વીર રાજાજી દાદાની ખાંભી છે જૂની ત્યાં. તો જે આ મંદિર આપણે સુરત દાદાનું ભેટડિયા ભાણ. અહીંયા પવન આવ્યો ઉપર સીડા એટલે બેન એમાં આપી દીધું તો સારું હતું. આપણે ખર્ચો દીધો ને બધો. હા હા જો આ ખાંભી છે વીર સુરાપુરા ધામ ભોળા ભાલ રાજાજી દાદાની.
આટલો પોળો આટલો ને આટલો ઓલી બાજુ છે ત્યાં લગી આપણે દેવાનું. અહીંયા શેડ બનાવવાનો છે અહીંયા જેવો છે એવો આ દાદાની ઉપર આ જૂનું મંદિર રાજાજી દાદાનું. અને અહીંયા આ રહ્યો ને, તો હાલો જો દર્શન કરી લેવી આપણે સુરાપુરા ધામ ભોળા લાઈ નાખી. દાદાના. બાપા કે તું મેં વાં પડી ગયો રોજ બે વખત આવવા. બેહો એકા બેસી જાઉં છે ગરમ હશે પણ મારા પતિવાળા બેસી જાઉં. ગમે ત્યારે આવડે કોઈ ના નહીં પાડો ગમે મહેમાન આવવા જાણે ચાલે કઈ તો ખાવા આવે ઘેર થઈ જતા ખાઈ તો ઉપર લેવાની કોન્ફરન્સ એટલા કરે તો એ મજા આવે બે આવવાની હવાય ઠંડી રહે બે દાદાનું સાનિધ્ય લાખો બાપુના અહીંયા મંદિરે પૂજારી છે એ છે બધા. જો બગીચા જો હા આટો તો મારવા અમારી બાજુ ભગુડા અહીંયા સુધી જાવ તો તમે. આવો ના રહે છે મારે કામ તો દર્શન દાદાના થઈ ગયા છે અને બહુ સારા દર્શન થઈ ગયા છે આપણે રાજાજી દાદાના. અને આપણે જે લાખુ બાપુ છે એણે આપણને કીધું છે પણ ઘણું. અને જો આ બાજુ જગ્યા કહો જો અમરેલી થી બાબરા કઈ વચ્ચે ગાળો 20-30 ઉનાળામાં એમાં આમને પાણી રહેશે ને જો અહીંયા બતક છે બધા નાના બાળકોને મજા આવે એવું છે આ મંદિર. હાલો બૂટ પેલી જગ્યા જો દાદા સુરાપુરા દાદા સુરજ દાદા આખો દિવસ અહીં વયો જાય ખબર નથી એમને. આવડો આ ઓલું પક્ષી કહેવાય વિચારાને કંઈક થયું છે આમ વાગેલું છે. રાખવી પડતી લાગે ચારે બીમાર હતી. શું છે ત્યારે બટકું ભરવા થોડું ખબર કોને વિકાને વિકન ઓલે બટકું ભરલે આપણે આમાં સેડા કા આમાં અમે લગન હાલીને ગયા હતા. પછી તો ફરી પાછા ભોળા જઈ છે આપણે લાખુ બાપુને મેકવા. પછી અહીંથી પાછા હવે અમે ઘર બાજુ નીકળીશું. ના ભાઈ ના સુરાપુરા ધામ બાપા સીતારામની મઢુલી પાદર ફરી પાછા આવી ગયા છે. લાખુ બાપુને મેકવા આવ્યા છે. ગરમી એવી છે મને તો આખો ટી શર્ટ આવડે શર્ટ તો આખો ભીનો થઈ ગયો. થાય એટલે મન ન બદલ તો ઠંડો ત્યાં ગરમ થઈ ગયો. આ હું ભાર્ગવ ચશ્મા પહેરીને આગળ બેઠો છે ને એટલે હું જોઉં છું હાથમાં આઈફોન છે 3 ફોન છે. હા ભાઈ આ કાને રાખ. ફોન કરીને વિવેક આગળ રિંગ વાગશે એટલે કેમાં એને ખબર પડે. તો મારા મત નહીં લાગે. કંપની ફિટિંગ ને ગેસ પુરાવા ઉપર યાદ ભોળા દે દર્શન કરીને હવે પાછા હવે જો જાય છે ગામ બાજુ. અને જો આ દાદાનું સ્ટીકર મારી દીધું છે આ ગાડીની અંદર સુરાપુરા ધામ ભોળા ફાલ. સાહેબો અમારે ઉતરે છે એક પછી એક. હજી એક ઉતરા નથી, હજી આગળ ગાડીમાં બેઠા. હવે ઉતરે છે સાહેબ. હા લે એ આમાં મેં આખું લીધું છે હવે કે હાલ 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 હોન્ડો લગાડું છું. તો અમારે શેઠ આગળથી ઉતરી ગયા છે ગાડીમાંથી. ઓહો હો ભાર્ગવ